ટ્રાઇબલ મ્યુઝિયમ જ્યાં બની રહ્યું છે, આ મ્યુઝિયમ પાસે એક ઘટના ઘટી કે જેમાં 2 યુવાનોને મારવામાં આવ્યો. એમાં સંજય ગજેન્દ્ર તડવી કે જેઓ ગભાણાના વતની છે, એમને મલ્ટિપલ ફ્રેક્ચર થયું છે અને હાલમાં સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે દાખલ છે. અને બીજા એક ભાઈ હતા કે જે જયેશ ચનાભાઈ તડવી કે જેમને મારવાથી એમનું મૃત્યુ થયું છે. આ ઘટનાની ખબર પડતા અમે ગરડેશ્વર હોસ્પિટલ ખાતે પરિવારજનોને મળવા માટે આવ્યા છે અને આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના એસપી સાહેબને કરવામાં આવી છે અને લાગતા વળગતા જે બી લોકો છે એ લોકોની ઉપર એક્શન લેવામાં આવે અને આદિવાસી સમાજના અમારા આ 9 યુવાનોને જેમણે માર્યો છે એમને કડામાં કડી સજા થાય એ માટેની અમે રજૂઆત પણ કરી છે. ઉપર સીએમ ઓફિસ સાહેબમાં પણ આ બાબતની રજૂઆત કરી દેવામાં આવી છે અને આદિવાસી સમાજના લોકોને ન્યાય મળે એ માટેની એક માંગ કરવામાં આવી છે. બેન, શું કામ મારવામાં આવ્યો તો એની કઈ એ વાત કંઈક ચોક્કસ હજુ માહિતી મળી નથી કે કઈ બાબતને લીધે મારવામાં આવ્યો છે, પણ એમને પકડીને દોરડાઓથી બાંધીને મારવામાં આવ્યો એવી માહિતી ત્યાંના લોકોએ આપી છે. એટલે જે તે લોકોને સજા થાય એ જ અમારી એક માંગણી છે. શાંત સ્વભાવના દર્શનાબેનને ગરમ થવાનો વારો આવ્યો, શું કામ? આદિવાસી સમાજના લોકો પર જ્યારે અન્યાય થાય ત્યારે આદિવાસી સમાજ ખૂબ ભલો ભોળો સમાજ હોય છે. હંમેશા એ સંઘર્ષ કરતો આવ્યો છે, વન પર્યાવરણની વચ્ચે રહેતો આવ્યો છે અને આની સાથે સાથે જ્યારે જંગલને પણ સાચવતો હોય ત્યારે આવી જ્યારે ઘટના બને ત્યારે ખરેખર અમારું હૃદય દ્રવી ઉઠ્યું છે. અને કોઈક પરિવારજને એમનો એક પુત્ર ગુમાવ્યો છે. આજે આ મોટી ઉંમરના દાદાને જોઈને ખરેખર શું કહેવું, એમને કેવી રીતના સાંત્વના આપવું એ પણ મુશ્કેલી ભર્યું છે મારા માટે. ત્યારે એમને ન્યાય મળે અને એમને ન્યાય મેળવવા માટે અમારે જે પણ કંઈક કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ. જે કંઈ આપણે અહીંયા કેવડિયા અને દબાણ ગામમાં જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે આ ઘટના છે માનવ સર્જિત છે, એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ઘટના જ્યારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા. અમારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની સાથે સંકલન કરી, અમારા વહીવટીતંત્ર કલેક્ટર એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈ ઘટના બની છે એ જે ઘટના જે લોકોએ જે લોકોને બાંધીને જે મૂળ માર્યો આ માનવ સર્જિત છે. જે કંઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય, એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટીતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે.
અને આ પરિવાર પર જે આફત આવી પડી છે, આપણા જયેશભાઈ સનાભાઈ એ કેવડિયાના હતા તડવી, સાથે આપણા સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આપણા ગભાણ ગામના હતા. એમના પરિવારને અમે સાંત્વના આપવા માટે અમારા માન્ય સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી અને અમારી ટીમ, અમારા વહીવટીતંત્ર, અમારા કાર્યકર્તા બધા જ આજે સાથે મળીને એમના પરિવારને અમે મળ્યા છીએ. સાથે સાથે જે કંઈ પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એની ખોટ તો તમે આપણે બધા પૂરી શકીએ એમ નથી, પણ પરિવારને સાંત્વના આપવા માટે અમે પધાર્યા છીએ અને સરકાર તરફથી જે કંઈ લાભ મળે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. આજે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તરીકે 4,12,500 અત્યારે એમના ડીબીટી એમના ખાતામાં અમે જમા કર્યા છે, હુકમપત્રો આપ્યા છે. સાથે સાથે એજન્સી સાથે પણ સંપર્ક કરીને રાજ્ય સરકારે અને અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીએ ખૂબ બધા પ્રયત્નોથી એમને એજન્સી તરફથી પણ એમને મદદ થાય એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને એ પણ આપણે અપાવ્યા છે. એટલે કેટલાક લોકો સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. બહારથી કેટલાક લોકો આવીને ખોટો મુદ્દો ઉપસ્થિત કરે છે, એ ના થવો જોઈએ. આજે અહીંયા જે ઘટના બની છે એમાં સરકાર પરિવારો સાથે છે, મારી પૂરી પાર્ટી એમની સાથે છે, સમાજના લોકો મારી સાથે અહીંયા એ ઘટનાની નિંદા કરે છે, વખોડી કાઢે છે. પણ કેટલાક લોકોને રાજકીય મુદ્દો બનાવીને લોકોને બાનમાં લેવાનો જે પ્રયત્ન કરે છે, સારી બાબત નથી. આજે અહીંયા મુદ્દો પૂરો થાય છે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું એમના પરિવારને મળ્યો છું અને જે આવનારા સમયમાં એમની પારિવારિક જે સમસ્યા છે એનું પણ નિદાન કરીશું. આટલેથી આ કાર્યક્રમ અમારો પૂરો થતો નથી. એ બંને જે પરિવારો છે એને ઓફલાઈન મકાન પણ થાય એના માટે મેં મારા વિભાગને પણ સૂચના આપી છે. અને જે કંઈ આપણા દીકરાઓ ગુમાયા છે, મારા સમાજના દીકરાઓ ગુમાયા છે, એ દીકરાઓને એના આત્માને ચીર શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. અને એમના પરિવારો પર જે આકસ્મિક જે આ જે ઘટના બની છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને આપે એવી અમે સંવેદના વ્યક્ત કરી છે. એ અત્યાર કર્યો કે જે કંઈ થયું એના માટે કાયદેસરની કાર્યવાહી કરીને આપણે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. આપને ખબર છે કે એફઆઈઆર કરીને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. ટૂંક સમયમાં ચાર્જશીટ ફ્રેમ કરીશું અને એમને સજા થશે. અને સાથે સાથે પરિવારને જે કંઈ દુઃખદ ઘટના બની એના માટે અમે સહયોગી બનવા માટે આજે પધાર્યા છે. એટલે આ મુદ્દો આજે અહીંયા પૂરો થાય છે. પણ રાજકીય પક્ષો જે છે એમને તો હવે આંદોલનકારી જેવી પક્ષો છે. હવે એ આંદોલન જેવી લોકો છે એમનું કાર્યક્રમ કરવાના છે, કરતા રહેશે. સમાજને ભ્રમિત કરવાનું કે એ 1 રૂપિયો પણ મદદ કરી શકે એમ નથી. જે કંઈ કરશે સરકાર કરશે. ગભાણા ગામ અને કેવડિયા ગામના 2 યુવાનોની જે હત્યા થઈ, સંજય અને જયેશભાઈ, આ બંને યુવાન હતા. પરિવારનો એક આધારસ્તંભ હતા. એમની જે નિર્મમ હત્યા થઈ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આ જે ઘટના ઘટી ને અમને જેવી જાણ થઈ, હું તથા આપણા જસુભાઈ રાઠવા એના સંસદ સભ્ય બંને દિલ્હી હતા. અમે સતત સરકારના સંપર્કમાં હતા અને જિલ્લા વહીવટીતંત્રના પણ સંપર્કમાં હતા. અહીંના આપણા પદાધિકારી દર્શનાબેનથી માંડીને બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા. જે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સતત આગ્રહ રાખ્યો છે. જે ગુનેગારો જે છે, ગુનેગારોને જરા પણ છોડવામાં નહીં આવે અને કાયદાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ કોઈ છટકબારી ના મળે એના માટે બધા જ પાસાનો અભ્યાસ કરીને એમના પર ફરિયાદ થાય એ એંગલથી વાત કરી છે. અને પોલીસ ખાતાએ એની રીતના કાયદાને ધ્યાનમાં રાખીને જે એમની સામે એફઆઈઆર કરી છે. 6 જણાની જે હત્યારાની ધરપકડ થઈ છે. માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ સાહેબે જે કીધું તે પ્રકારે આમાં સરકારની રીતના બિલકુલ આ પરિવારની સાથે છે. અમે પણ એ પરિવારની સાથે છે. સરકાર તરફથી જે મદદરૂપ થાય, સ્વર્ગસ્થ આત્મા જે ગયા છે એ ખોટ તો ના પૂરી શકાય, પરંતુ આ પરિવારને જે પણ રીતના મદદરૂપ થાય એ રીતના સરકાર મદદરૂપ થઈ છે. બંને પરિવારને 8 લાખ રૂપિયા એ મળશે. હમણાં આજે 4 લાખ રૂપિયા આપ્યા અને બીજા એફઆર થયા પછી 90 દિવસમાં બીજા 4 લાખ મળશે. એટલે 8 લાખ જેટલા એક પરિવારને મળશે. એ ઉપરાંત માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિભાગના મંત્રી છે અને સાથે સાથે જે એજન્સી તરફથી મદદ મળી છે એના માટે પણ અમે લોકોએ જે એજન્સીને જે કેવું આ તો બધું જાહેર ના કરવા જાય કે આ તો મદદ એટલે મદદ કહેવા પડે, છતાં કેટલાક લોકો આને રાજકીય મુદ્દો બનાવે છે. એટલે અમારે કહેવું પડે કે એજન્સી તરફથી પણ એમને જે મદદરૂપ થાય એ પણ અમારી ટીમે જ એજન્સીને કીધું છે અધિકારીઓ દ્વારા કે ભાઈ એમને
જે પણ સહાય આપવી હોય તો એની 20-20 લાખ રૂપિયા એજન્સીએ પણ આપ્યા છે. આ બાબત અમને પણ આ બધું કહેતા દુઃખ થાય છે કે આ મેં કર્યું, પહેલાં એ કર્યું. પણ કેટલાક લોકો રાજકીય મુદ્દો બનાવે છે. સરકારને બદનામ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર આખા ગુજરાતમાં કેટલાક એવા તત્વો છે, પ્રયત્ન કરી રહ્યા છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આખા ગુજરાતમાં એક આખા જબરજસ્ત વિસ્તાર, આદિવાસી વિસ્તારનો પણ એક વિકાસ થાય એ એંગલથી કામ કરે છે. તો આવી ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે કોઈને પસંદ ના હોય, કોઈ આનો ઈરાદો ના હોય કે આવા તત્વોને કે હત્યારાઓને બચાવવાનો. પણ કાયદાના નિયમમાં જે ધ્યાનમાં આવે એને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર કામ કરતો હોય, છતાં પણ કેટલાક લોકો, રાજકીય પાર્ટીના લોકો, ને ખાસ કરીને મારે કહેવું પડે છે કે ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચૈતર વસાવા બિલકુલ એને રાજકીય મુદ્દો બનાવે છે. એ યોગ્ય નથી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ કીધું તે પ્રકારે અને બધાએ સમાજના લોકો, કારણ કે આપણે બધા સમાજના લોકો છે, આ સમાજના લોકો છે, વર્ષોથી સાથે રહે છે અને જે ઘટના ઘટી છે એને બધાએ વખોટી કાઢી છે અને કોઈ એને બચાવવા માંગતું જ નથી. પણ ક્યાંક એ લોકો કે આ ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ, વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે. એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં. જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે, તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છે કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.